महाराज अक्षर ब्रह्म गुणाध्यान સ્વામિનારાયણ વરતાલનું બીજું 5 શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું કાનદાસજીના પ્રશ્નનું સંવત 1882 ના કાર્તિક સુધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા તાંબાનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિંખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર જરકસી શેડાનો કસુંબલ ભાગ બાંધી હતી તથા જરકસી શેડાનું કસુંબલ શેડું કાઢી નાખ્યું હતું અને પાગને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા ને કંઠને વિશે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન ઉત્તર કરો. પછી ગામ ગોવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યું છે હે મહારાજ ભગવાન શે પ્રકારે રાજી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો જે દ્રોહ થયું તો જે આ સર્વ જગતના કરતા હતા ભગવાન છે તેને કરતા હતા ન સમજીએ ને વિશ્વના કરતા હતા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ એ તે ભગવાનનો દ્રોહ છે. જેમ જે ભગવાન સર્વના કરતા હતા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ કર્મ સ્વભાવ અને માયા તેને જગતના કરતા હતા કહે છે માટે ભગવાનનો અતિ દ્રોહ છે. શું પ્રશ્ન આવ્યો કહો? કેમ થાય? ભગવાનને રાજી કરવાનો હોવું તાન છે. ભગવાન માનતા હોય ને આસ્તિક વાળાને, જેને ભગવાન માનતા નથી એને શું રાજી કરવાનું તાન? 4 પ્રસંગ લખ્યા ને આપણે 48માં કુળાપંથી, શક્તિપંથી, શુષ્કવિદ્ય, નાસ્તિક. એમાં કુળાપંથી એ જાણે આસ્તિક છે પણ એને આસ્તિકતામાં પાછું નાસ્તિકતા આવી જાય છે. આજ્ઞા ભગવાનની પાળવી એમાં નાસ્તિકતા આવી. કુળાપંથી શક્તિપંથીમાં નહીં. શક્તિપંથી તો શક્તિના ઉપાય અને શુષ્ક વેદાંતિ નાસ્તિક. શુષ્ક વેદાંતિમાં એ સતી ભગવાનનું અસ્તિત્વ એટલે ભગવાનને રાજી કરવાનું કુરાજી કરવાનું કઈ પ્રમાણ રહ્યું નહીં. પોતે જ ભગવાન કે પોતે જ જમશે પછી રાજી એ કોને કરવાનું કુરાજી એ કોને કરવાનું? એટલે મહારાજ કે જેને ભગવાનને પસંદ કરવા આવે રાજી કરવા હોય એને ભગવાનનો દ્રોહ ન કરવો. એવો પ્રશ્ન આવ્યો. પેલા 21 નામ પ્રથમ નામ રાજી કરવાનું એવું લખ્યું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. ભગવાનને જેને રાજી પસંદ કરવા હોય રાજી કરવા હોય તો એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો. એમાં મહારાજે એ વાત કરી. આમાં રાજી પર લેવાનો દ્રોહ ન કરવો એ વાત કરી. મજના 9માં દ્રોહની વાત આવી. બીજા અવતાર જેવા જાણે તોય દ્રોહની વાત કરી અને ભગવાનને નિરાકાર કરે તોય દ્રોહની વાત કરી. ભગવાન સર્વના નિયંતા સર્વથી પર છે એને પછી કાળ જેવાન માયા જેવાન સ્વભાવ જેવાન એમ જાણે તોય પણ દ્રોહ. ઘણી પ્રકારનો દ્રોહ. એમાં જે ભગવાનનો નિંદા કરવી અવજ્ઞા કરવી એ વધારે દ્રોહ છે, મોટો દ્રોહ છે. ભગવાનના વિશે જે અવગુણ ભાવ લેવા આ શિશુપાલ ને કાળ એવન ને જરાસંઘ ને એ બધાએ દ્રોહ કર્યો એ વિચિત્ર દ્રોહ, અતિશય દ્રોહ કહેવાય ને.
કારણ કે ભગવાનને ગાળો જ દીધી અને ખંડન જ કર્યું. અને આ સામાન્ય દોષ, મજના નવમાનો ને તો એક સામાન્ય દોષ. બીજા અવતાર જેવા રાજાના દ્રોહ કર્યો કહેવાય એ શબ્દ જૂની પ્રતમાં નથી, લેખિત છે ને એમાં નથી ને. બીજા અવતાર જેવા ન જાણવા એટલું કહ્યું છે, પણ દ્રોહ કર્યો એ શબ્દ એમાં નથી લખ્યો. એટલે એ સામાન્ય દોષ. આમાં મહારાજ કહે છે કે ભગવાન સર્વના કરતા હતા છે, એ છે જે આ ભગવાનનો દોષ છે. કાળ કર્મ માયાના સ્વભાવને ઓટોમેટિક બધું કર્મ થયા કરે છે, ભગવાન કરતા નથી, ભગવાનનો દ્રોહ કરે છે મોટો. અને નિરાકાર કે મહારાજ કે પોતાના સજ્જ પટેલ હાથ ના કાન વગરના છે એમ કે એનો દ્રોહ છે, એની પટલાઈ ન રવા દે એ દ્રોહ છે. એ ઘણી પ્રકારના દ્રોહના શબ્દો લખ્યા મહારાજ. તો ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનના સ્વરૂપનો જે મહિમા યથાર્થ જે જાણવો, એને કરીને ભગવાન પ્રસન્ન થાય છે, રાજી થાય છે. એ સંપૂર્ણ જાણવાના માટે મહારાજે આ શાસ્ત્રોનું પ્રમાણ આપ્યું. 5 શાસ્ત્રો લખ્યા, 4 શાસ્ત્રો અને 5મું ધર્મશાસ્ત્ર છે. ધર્મશાસ્ત્ર સ્વરૂપ નિષ્ઠામાં ના આવે એટલે એને નથી લખ્યું. ના 5મું લખ્યું તો એક જ છે. પંચરાત્ર શાસ્ત્ર છે એ એક જ. નારદ પંચરાત્ર છે ને વાસુદેવ પંચરાત્ર, એને લઈને બે વાર કહ્યું. ન તો બાકી પંચરાત્ર શાસ્ત્ર એક જ કહેવાય. એમાં સાંખ્ય, યોગ, પંચરાત્ર ને વેદાંત, આ 4 શાસ્ત્રોનું પ્રમાણ મહારાજે આપણને આપ્યું. કોઈ શાસ્ત્ર કે કોઈ સાથે ભક્તોએ આવી રીતે શાસ્ત્રનો સમન્વય કરીને સ્વરૂપ સમજાયું હોય એવું કોઈ શાસ્ત્ર મળતું નથી. એક શાસ્ત્રનું પ્રમાણ લીધું હોય એને કરીને ભગવાનનું સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય. પછી દ્રોહમાં ઉતરી જવાય. કારણ કે નિર્ગુણ વાળા છે એ ભગવાનને સર્વ અંતર્યામી, સર્વજ્ઞ, સર્વવ્યાપકને દિવ્ય નિર્ગુણ બધું પ્રતિપાદન કરે, પણ ત્યાં પછી સાકારનું મૂર્તિમાનનું ખંડન કરે. ત્યારે એ દ્રોહ થઈ ગયો. લ્યો, ગમે તેટલું જ્ઞાન હોય નિર્ગુણપણાનું, પણ આ મૂર્તિનું ખંડન કરે એટલે દ્રોહ થઈ જાય. પંચરાત્ર વાળા સાકારનું પ્રતિપાદન કરે, ભક્તિનું સ્થાપન કરે, એમાં પછી સર્વજ્ઞ, સર્વાંતર્યામી, સર્વના નિયંતા ન જાણે તો એ દ્રોહમાં ઉતરી જાય. આપણે નિરાકાર વાળાનો દ્રોહ કરીએ છીએ. નિરાકાર વાળામાં બધા એવા નથી હોતા કે જે ભગવાનનું ખંડન કરે. નિરાકાર શબ્દ એ નિર્ગુણ શબ્દ છે, એટલે નિર્ગુણમાંથી નિરાકાર થાય. કારણ કે દ્રષ્ટિગોચર ન હોય એટલે એ સમજે કે ભગવાન નિરાકાર. પણ ભગવાન દિવ્ય સ્વરૂપે અદ્રશ્ય રહેશે એ જ્ઞાન ન હોય એટલે પછી નિરાકાર. પણ એમાં સગુણ સ્વરૂપના સમજનારા પણ હોય અને નિરાકાર સમજનારા હોય, બે પક્ષી. અને મહારાજે પંચરાત્ર બીજામાં 2 લીધું, સાંખ્ય યોગનું 2. બે માર્ગ સાચા છે, મોટાએ પ્રમાણ કર્યા છે. 2 માર્ગનું જો યથાર્થ અનુસરે તો જીવનું કલ્યાણ થાય છે. પણ 2માં સાધન જુદા અને ઉપાસનામાં ઘણો ફેર. કારણ કે ઉપાસનામાં ઘણો ફેર શું છે કે યોગ વાળાને પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિનું આલંબન છે અને સાંખ્ય વાળાને નથી. અનુમાને કરીને, અનુભવે કરીને ભગવાન છે સર્વવ્યાપક એને માને છે. એટલે 2માં ઉપાસનાનો ફેર પડ્યો. પણ સાધન શું? શ્રવણ, મનન, નિધિ અને પછી સાક્ષાત્કાર.
નિર્ગુણનો સાક્ષાત્કાર કરવો હોય તોય પણ શ્રવણ મનનની ધ્યાન જોઈએ, અને આ મૂર્તિનો પ્રત્યક્ષ મૂર્તિનો સાક્ષાત્કાર કરવો હોય તોય પણ શ્રવણ મનન નિધિ ધ્યાન જોઈએ. એટલે સાધન બેને બરોબર છે, પણ સદે ઉપાસનામાં ફેર પડ્યો. પેલા નિર્ગુણ સ્વરૂપનું માને પણ સગુણ વાળા નિર્ગુણનું ખંડન કરે, નિર્ગુણ વાળા સગુણનું ખંડન કરે તો એ સત્ય સમજણમાં દ્રોહ થઈ જાય અને એ સમજણ ખોટી પડે. માટે મહારાજ ચારે શાસ્ત્રી કરીને, પાંચે શાસ્ત્રી કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે એ પૂરો જ્ઞાન, અને એને પછી કોઈ દિવસ દ્રોહ કરવા વખત આવે નહીં, નકર દ્રોહ કરવા વખત આવી જાય. એટલા માટે મહારાજે પ્રથમના 52 નામ 4 શાસ્ત્રનું પ્રમાણ આપ્યું. આ 4 શાસ્ત્રી કરીને ભગવાનના સ્વરૂપનું યથાર્થ સમજવું એ 52માં પણ કહ્યું અને આ બીજામાં કહ્યું. પછી 62માં 2 વચનાવત મહારાજે એવા મૂક્યા કે દરેક શાસ્ત્રનું મહારાજે સમન્વય કરી અને આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. એટલે આપણે કોઈ સ્વરૂપનો દ્રોહ કરવા વખત આવે નહીં અને ભગવાનના સ્વરૂપનું ખંડન કરવાનો વખત આવે નહીં. અને મહારાજ કે વેદાંત છે એ સત્ય ગ્રંથ, મૂળ ગ્રંથ છે. એ વેદાંત છે એ વેદાંતની અંદર બધા શાસ્ત્રોનો સમન્વય આવી જાય એવું વેદાંત કહેવાય. કારણ કે મૂળ શાસ્ત્ર એ છે, સનાતન શાસ્ત્ર છે, ભગવાનનું સ્વરૂપ છે, નારાયણ સ્વરૂપ સાક્ષાત્કાર કહેવાય છે. અને વેદ અનાદિ લખ્યા એટલે મૂળ ઉત્પત્તિની છે. એટલે વેદનું પ્રમાણ આવે એટલા ગ્રંથો બધાએ પ્રમાણ, અને વેદથી વિરુદ્ધ હોય એટલા અપ્રમાણ છે દુનિયામાં. એમ મહારાજે કહ્યું. તો વેદને ન માનવા વાળા નાસ્તિક ઠરે છે, ગમે તેવા હોય તો, તપસ્વી હોય, જ્ઞાની હોય, બધું કર્યું હોય, પણ વેદને સજ ન માને તો નાસ્તિક. હવે વેદ છે એમાં પ્રધાનપણે મહિમા છે. વેદ છે એ મહિમાનો ગ્રંથ છે, ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાવે. એમાં ભગવાનને આ નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરવું એ વાંચ્યું. ભગવાન તો સર્વજ્ઞ છે, સર્વયંતિરાણી છે, સર્વના કર્તા છે, સર્વના નિયંતા છે, સર્વથી પર છે. આવું બધું જે નિરૂપણ કરે છે એ વેદ. પણ વેદની અંદર એક જ જો અંગ બંધાય તો નિર્ગુણપણાનું અંગ બંધાય. પણ ભગવાન સાકાર છે, એક દેશી થકા સર્વદેશી છે, એ વાત એમાં ના આવે એકલામાં. એટલે એને લઈને ભગવાનના સ્વરૂપનો દ્રોહ થઈ જાય. તો પછી તમે એકલું સાંખ્ય શાસ્ત્ર લો તો સાંખ્ય શાસ્ત્ર છે એ આકાર માત્રનું નિરાકરણ કરે. જેટલું નામ રૂપના આકાર છે એ બધાએ નાશવંત છે, માયામાંથી ઉત્પન્ન થાય. તો એ સાંખ્યવાદનું એકલું શાસ્ત્રનું જ્ઞાન લઈને દે એટલે ભગવાનના આકારનું, સત્પુરુષના આકારનું પણ નિરાકરણ થઈ જાય. તો એ પણ દ્રોહ પાદ્રો છે ભગવાનના. કારણ કે એ સજે ભગવાનના સ્વરૂપો છે, ભલે બધા મનુષ્યના જેવા દેખાય આપણને, સજે નાશવંત, બાળ પણ, ઘર પણ, જુવાની બધું દેખાય. પણ એ ભગવાનની સત્ય નટની માયાને જેવી એ લીલા છે એટલે એમાં માણસને ખબર ન પડે અને પછી બધા આકારનું ખંડન કરે, એના આકારનું ખંડન કરે. પણ એ સ્વરૂપના આધારે અનંત જીવો ભવસાગર તરી શકે. બીજા આકારના સંબંધે માયા તરી શકતા નથી કોઈ. પણ ભગવાન કે સત્પુરુષના જે પ્રતિમાઓ હોય તે પણ એના આધારે, એના આશરે આ જીવ ભવસાગર તરી શકે. એટલે પછી બધા આકારની હારે એનું ખંડન કરે તો દ્રોહ થયો. પણ એ સાંખ્ય છે એ ભગવાન સિવાય પ્રકૃતિ પુરુષનું જે કાર્ય છે અને એની અંદર જે નામરૂપના આકાર છે એ ક્ષણિક છે, એ નાશવંત. એ જો સાંખ્ય જ્ઞાન આવે તો ભગવાનનું મુખ્યપણું રહે, પ્રધાનપણું રહે, ભગવાનનું અસ્તિત્વ રહે.
તો ભગવાનની શુદ્ધ ઉપાસના થાય. જો શાંખ ના હોય તો મારે કે શાંખ છે ગુણાતી સ્વામી કે આંખ શાંખ વિના અડધો સત્સંગ. યોગ હોય પણ શાંખ ના હોય તો દુખ્યો મટે ને, અને એને દેશકાળ લાગે, વિઘન આવે. માટે સાંખ્ય શાસ્ત્રનું પણ પ્રમાણ જોઈએ, યોગ શાસ્ત્રનું જોઈએ. યોગ શાસ્ત્ર છે એ ભગવાનના આકારનું પ્રતિપાદન કરે છે, ભગવાનની મૂર્તિઓનું, ભગવાન સાકાર છે એનું પ્રતિપાદન કરે છે. પણ મહારાજ કે એ યોગે કરીને પણ પ્રત્યક્ષ ભગવાનનું આલંબન નથી રહેતું. એ ભગવાન છે એ ખરા, સાકાર છે એ ખરા, બધું છે, પણ એક છે તે આસ્તિકપણું લાવે છે એટલું. પણ પ્રત્યક્ષ ભગવાનનું આલંબન એટલો યોગ નથી આપતું. એટલે મહારાજ કે એ પણ છે તે એને કરીને પ્રત્યક્ષ ભગવાનની ભક્તિનું પ્રતિપાદન ન થાય. એટલે હારું પંચરાત્રની. પંચરાત્ર છે એ ભક્તિ શાસ્ત્ર છે, અને એની અંદર ભગવાનનું પ્રત્યક્ષપણું, સાકારપણું એ બધું એ બતાવ્યું. એટલે એકલું પંચરાત્ર હોય તો પાછું વારે એમાં વેદાંત ના આવે. એકલું જ ભગવાનનું સાકારપણું, મૂર્તિમાન દેખાય અને સર્વજ્ઞપણું, સર્વાંતરપણું, સર્વ નિયંતાપણું એ નથી. વેદાંત કહે છે કે સર્વ વ્યાપક થકા એક દેશી. પંચરાત્ર કહે છે કે એક દેશી થકા સર્વ વ્યાપક. જેમ માણસ રાજા હોય, રાજા એક સ્થાનમાં બિરાજમાન છે, એને તખત ઉપર જ્યાં એની ગાદી હોય, એનું છે તે રાજધાની હોય, ત્યાં એના તખત ઉપર બિરાજમાન છે. એ રાજા સત્તાએ કરીને એના આખા રાજમાં વ્યાપક છે. એમ ભગવાન પોતાના અક્ષરધામમાં સાકાર, દિવ્ય, નિર્ગુણ થતા બિરાજમાન છે. દિવ્ય એમનું અક્ષરધામ છે, દિવ્ય બધા આકાર છે, અને ભગવાન પણ નિર્ગુણ અને દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે. એ ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા પોતાના ઈશ્વરીય કરીને, પોતાના પ્રતાપે કરીને અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવું રૂપ કરવું ઘટે, જેવું કાર્ય કરવું ઘટે, જેવું એવા રૂપે અનંત કોટી બ્રહ્માંડમાં દર્શાય અને કાર્ય કરે. એમને અક્ષરધામનું તખત મૂકીને જવું પડે, જન્મ લેવો પડે એવું નથી. એ તો ત્યાં રહ્યા થકા પોતાના સંકલ્પે અનંત કોટી બ્રહ્માંડમાં પ્રગટ થઈ જાય, અને જેવો જે ભક્તોનો ભાવના એવા રૂપનું ધારણ પણ કરે. પણ સદે એવી રીતે ભગવાન સદે એક દેશી થકા સર્વ. એ મહારાજે પંચરાત્ર શાસ્ત્રી કરીને આપણને ભક્તિ મારે. સ્વામીમાં લખ્યું કે 5 ગુણ છે આપણે ધર્મ, એકાંતિક ધર્મના 5 ગુણ બતાવ્યા: ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા. એના ઉપર આ 5 શાસ્ત્રનું પ્રતિપાદન કર્યું. 5 શાસ્ત્ર એ સાંખ, યોગ, પંચરાત્ર, વેદાંત અને ધર્મશાસ્ત્ર. એમ છે તે વેદાંત છે એ મહિમાનો ગ્રંથ છે. એને અંદરથી ભગવાનનું મહાત્મ્ય, મહિમા સમજાય, અને મહિમા સમજાય તો જીવમાં કોઈ પ્રકારનું માન ના આવે. જો મહિમા સમજાયો ઉદ્ધવજીને તો ગોપીઓના ચરણની રજ માગીશ. એમ આપણા જીવનમાં જો વેદાંત ઉતર્યું હોય તો આપણામાં એ નિર્માણીપણું આવવું જ જોઈએ. તો વેદાંત સમજાણું, એટલે વેદાંત સમજાણું નથી એમ. અને સાંખ્ય શાસ્ત્ર જો આપણામાં પ્રકૃતિના કાર્યમાં આકાર માત્રમાંથી અનાશક્તિ થઈ હોય તો આપણને સાંખ્ય શાસ્ત્ર સમજાણું હતું, નકર સાંખ્ય શાસ્ત્ર સમજાયું નથી. અને ભગવાનમાં જે આસ્તિકપણું છે, સાકારપણું છે, એ જો યોગ શાસ્ત્ર આપણને સમજાયું હોય તો એની અંદરથી યોગ શાસ્ત્ર છે જ્ઞાન શાસ્ત્ર, અને સાંખ્ય શાસ્ત્ર છે વૈરાગ શાસ્ત્ર, અને પંચરાત્ર છે ભક્તિ શાસ્ત્ર. એમ ધર્મ શાસ્ત્ર છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુ સ્મૃતિ, સંસ્કૃત લિખિત સ્મૃતિ, એવી
ઋષિ મુનિઓએ પોતાની વેદના આધારે એવા સ્મૃતિઓ લખી છે. એની અંદર બધું એ સાથે ધર્મનું નિરૂપણ કર્યું છે. આ માર્ગે જવું, ના માર્ગે નથી, આ રીતે કરવું, આ રીતે ન કરવું, એમ છે ધર્મનું સ્થાપન કરીને અધર્મનું ખંડન કર્યું. જો આ રસ્તે જશો તો અધર્મનો માર્ગ, આ રસ્તે જશો ધર્મનો માર્ગ. મારા ગુણાતી સ્વામી કે પરિણિમ શ્રી રાખવી એ ધર્મનો માર્ગ, વ્યભિચાર કરવો એ અધર્મનો માર્ગ. આવું આ સાથે ધર્મશાસ્ત્રોમાં બધા ધર્મો એવી રીતના બતાવ્યા છે, વિસ્તારથી એ બતાવ્યા છે. મહારાજ સંક્ષેપમાં શિક્ષાપત્રીમાં સમજાવ્યા, એ મનુસ્મૃતિમાંથી લઈને જ સમજાવ્યું છે. પણ છે તે ટૂંકમાં લીધું અને યુગના પ્રમાણમાં લીધું. પહેલાના વખતમાં યુગનો ધર્મ એવો હતો તે સહેજે સહેજે સત્યુગ વધતો હોય એટલે અધર્મના માર્ગે ઓછું જાય. અને એ વખતે પારવાનું છે, જેમ સ્વામી કે અહીંયા એક અપ્પા કરવો અને બદ્રિકાશ્રમમાં 100 અપ્પા કરવા બરોબર. કારણ કે એ સહેજે થાય અપ્પા, એ સ્થાન એવું. ત્યાં કઈશું દેખાવામાં આવે ને, ઘીના ડબ્બા કે તેલ કે ગોળ કે ઘી કે, ત્યાં તો કોઠા પૂરા બે જોયામાં આવે. એવો ચરોતર જેવો. પણ ચરોતરમાં બધી સિદ્ધિઓ છે. ત્યાં એકલા કોઠા પૂરા તો એવું નથી, ત્યાં તો બધી સિદ્ધિઓ એથી જ આવે. અને શ્વેતદીપમાં તો હાકાશું ને, પછી વગણ કીધા અપહાસ હતો. 1000 કરે તો શું, આખી જિંદગી અપહાસ છે ને. પછી આપવા કરું શું કઠણ, પછી એનું માધ્યમ શું. પણ આ કરવો, આ અનકોટ ના ઓયડો છે, અનકોટમાં પૂજા છે ને એ આપવા કરવો, એ પછી એનું માધ્યમ થાય. અને એની મનની ખબર પડે કે આ મન જીતાય છે કે નહીં જીતાયું. તો અનકોટા ઓરડા બેહવું એવું છે. તો અનકોટનું વ્યવસ્થા કરવા મેળવી તો મેથી આમ થઈ જાય. મેં આમ અશુભ નો કટકો હારો એમ આ છે એનું માધ્યમ છે. એટલે મારે કહે છે કાંઈ છે એક ઉપાય કરવો એ અઘરો પડી જાય. એટલે મહારાજ કહે છે કે એવી રીતે મહારાજે આ 4 શાસ્ત્રો 5 શાસ્ત્રો લઈને 5 ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા, એ 5 શાસ્ત્રના માંથી એ 5 ગુણ આવે છે. એટલે 5 દોષ ટળી જાય આપડે. કયા 5 દોષ છે? કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ ને નિમાન, એમ ને. એ દોષો ટળે. એવું સ્વામીની વાતમાં લખ્યું, મહારાજે લખ્યું બધે આ શાસ્ત્રો પ્રમાણે. બીજા શાસ્ત્રો, બધા શાસ્ત્રો સાંખ, કપિલદેવ ભગવાને સાંખ શાસ્ત્ર પ્રવર્તાયું, એક જ દેશી જ્ઞાન થઈ. એમાં પછી બીજી વાત આવે ઓછી. વળી યોગ શાસ્ત્ર પ્રવર્તાયું તો યોગની જ વાત. અને જે વેદાંત પ્રવર્તાયું તો વેદાંતની વાત છે, નિર્ગુણપણાની. આ પુરાણ ને પુરાણ એ બધું વેદાંત ઉપર જ જાય છે. નિર્ગુણપણાનું પ્રતિપાદન કરે છે. ખુદા નિર્ગુણ છે ને સર્વજ્ઞ છે, સર્વે અણુ અણુ રહ્યા છે. અને આપણી જે ભક્તિભાવ જોવે છે દૂર રહી. ભગવાન અવતાર લેતા નથી, કોઈના બાપ નથી થતા, કોઈના બેટા થતા. ભગવાન તો એના પાર્ષદ આવે છે, એના પેગમ્બર મોહમ્મદ પેગમ્બર ને એવા ભક્તો એવું વાત પ્રતિપાદન કરે. આપણે ભગવાન સ્વયં આવે છે એમ આપણે હિન્દુ ધર્મમાં આસ્તિકતા આવે છે. પણ એ રીતે નિર્ગુણ માને કે સગુણ માને પણ મૂળ આસ્તિકતા છે. એમાં એક દેશી જ્ઞાન ન થવું જોઈએ. એટલું મહારાજ વિશે સમજાવે કે આપણે જો આ બધા શાસ્ત્રનો સમન્વય લઈએ તો ભગવાનનું સ્વરૂપ યથાર્થ જાણે આવે તે ઉપર ગાયનું, હાથીનું એવું દ્રષ્ટાંત આપે છે. કે ગાય હોય પણ બધા વાંદરા 2-5 ભેગા થયા હોય, પછી એ ગાયનું નિરીક્ષણ કરે તો વાંદરા તો આંખેથી તો ભારે નહીં, પણ હાથનો સ્પર્શ કરીને નિરૂપણ કરે. આમ હાથ ફેરવે તો એને હાથ, જો કાન આવે તો હુપડા જેવા ભગવાન, પગ આવે તો થાંભલા જેવા ભગવાન, પેટવા આવે તો દિવાલ જેવા, ભીત જેવા ભગવાન, એની હોંઠ હાથમાં પૂંછડું હાથમાં દોરડા જેવા. એમ આવા અનંત પ્રકારનું નોખું નિરૂપણ કરે. પછી 5 જણા ભેગા થઈને બાજે
કે પેલો હાથી ઉપડા જેવો, પેલો કે ના થાંભલા જેવો, પેલો કે ના ગીત જેવો. પછી કોઈક દેખ તો આવી જાય તે કે મૂર્ખાઓ બાજી મરશો નહીં. તમને ભગવાન હાથીનું જ્ઞાન છે, ગાયનું જ્ઞાન છે, પણ એક અંગનું છે. સર્વે અંગે સંપૂર્ણ તમે ગાય કે હાથી દીઠો નથી, એટલે તમે આ બાજી મરો. એમ આ મહારાજે આપણને 55 વચના સમજાયું કે જીવ ભાવ ને મનુષ્ય ભાવ બેનું યથાર્થ જ્ઞાન થાય તો પછી વાંધો નહીં. એવું મહારાજે આખું વચના મોટું કહ્યું, વિસ્તારથી વાત સમજાવી છે, એટલે મહારાજે વાત કરી છે. એવી રીતે મહારાજે આ બધા શાસ્ત્રનું પ્રમાણ લઈ અને આપણને આ ભગવાનના સુખનું જ્ઞાન આપ્યું છે. જો યથાર્થ જીવમાં સમજી વિચાર ઉતાર્યું હોય તો પછી દ્રોહ ન થાય અને કોઈની સાથે વાદ વિવાદ ન થાય. કારણ કે વાદ વિવાદ કરનારાને જેટલી દ્રષ્ટિ પડી હોય એટલી વાત કરતો હોય, પછી આગળની વાત ના આવે ત્યારે આપણે એને ખોટું કહી દઈએ. પણ ના ભાઈ એને એટલું જ્ઞાન છે, એટલો અભ્યાસ છે, 5મા ધોરણનો 7મા મેટ્રિકનો સાથે વિવાદ કરવા જાય તો પેલાની એટલી ખબર ક્યાંથી પડે? એટલે પછી એના માટે આપણે અવજ્ઞા કરીએ તો ખોટું છે. અને એવા છે તે અધૂરા જ્ઞાન વાળા આ સંપૂર્ણ જ્ઞાનનો પેલું કરે તો પણ ખોટું છે. એને આ દિશ નથી પડી. આ નથી દુનિયા બધા કહેતા આ વળી આ શાસ્ત્રી મારે નવું જ્ઞાન ક્યાંથી પ્રવર્તાયું? આવું તો મહારાજે નથી કીધું. તો મહારાજે નથી કીધું એ તો શબ્દ બોલ્યા છે, પણ તમને સમજાયું નથી. એટલે પછી તમે આ દ્રોહ કરો છો. આત્મા પરમાત્માનું જ્ઞાન સનાતન છે, અનાદિ છે. અને ગુણાતી સ્વામી બોલ્યા જેમ મહારાજ અક્ષરધામ અનાદિ છે એમ આ જ્ઞાન પણ સનાતન છે એમ લખ્યું. એટલે આત્મા પરમાત્મા એ સનાતન વસ્તુ છે ને એની જે એનો જે મહિમા સમજો એ જ્ઞાન છે. તો એ જ્ઞાન પણ સનાતન જ હોય ને, પછી આધુનિક ક્યાંથી હોય? આ પદાર્થનું માઇકનું એ બધું એ આધુનિક છે, ઉપજન વળી સમય જાય પાછું. આ આપણા અત્યારે આ ટેલિવિઝન આ બધું આ 100 વર્ષની અંદર નવી દુનિયા થઈ છે, એ કોઈ કાળાંતરમાં નહીં હોય પણ વચમાં એવો યુગ આવે તો દ્રશ્ય થઈ જાય. પછી વળી પાછો એવો યુગ આવે બધું પાછું પ્રગટ થવા માંડે, લય થાય ને પછી પ્રગટ થાય. એમ આ જ્ઞાન પણ એવું કૃષ્ણ ભગવાને અર્જુન કીધું કે અનંતવાર મેં પ્રગટ કર્યું, અનંતવાર લય થયું. એ આજ તને હું પાછો સમજાવું છું. એમ છે તે કૃષ્ણ ભગવાને કહ્યું. માટે આ જ્ઞાન પણ સનાતન છે, પણ ન સમજાય એને આધુનિક દેખાય, એટલે પછી એના માટે અવજ્ઞા કરે. માટે જે વાતમાં આપણી દ્રષ્ટિ ન પડે અને કોઈ પ્રતિપાદન કરતો હોય તો આપણે સાથે એની અંદર દ્રોહમાં ના આવું કે આ વાતમાં આપણને અનુભવ નથી. એટલે પછી કોઈનો અનુભવ હોય ને કોઈ વાત કરતો હોય તો પછી આપણને એ અવજ્ઞા થાય, પણ એ અવજ્ઞા ન કરવી તો દ્રોહમાં ઉતરી જવાય, અજાણમાં ઉતરી જવાય. જાણીને કોઈ દ્રોહમાં ના ઉતરે, અજાણમાં ઉતરી જાય, અણસમજણમાં ઉતરી જાય, ખબર ના હોય ને ઉતરી જાય. એટલા માટે મહારાજે 52 4 શાસ્ત્રનું પ્રમાણ આપી આ વચનાત્મા બીજામાં પણ મહારાજે આ શાસ્ત્રનું 5 શાસ્ત્રનું પ્રમાણ આપીને આપણને ભગવાનના સ્વરૂપનું સમજણ આપે છે, જ્ઞાન આપે છે. તો હવે શું કહે છે મહારાજ? જુઓ, ભગવાન સર્વના કરતા હતા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ કર્મ સ્વભાવ અને માયા તેને જગતના કરતા હતા કહે છે. માટે ભગવાનનો અતિ દ્રોહ છે. અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો કે જે તમારી ગામમાં પટલાય ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. દ્રોહી કહેવાય. અને અમારો પટેલ તો આ કાન નાક વગરનો દ્રોહ જેલમાં પુરાવે ને તારે. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય.
અને વળી જેમ કોઈક એવા કાગળ લખીને મેલે છે અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તો આ ભગવાન મહારાજ લખ્યું કે સહિક્ષત જોતા હવા તારી એક આંખના ડોરા જશે, આ બીજું શરીર નહીં હોય એને શું એમ મહારાજ કે માટે હાથ પગ કાન નાક આપણા જેવું જ આકાર છે, પણ એ આકારમાં દિવ્યતા છે એટલે આપણી દ્રષ્ટિગોચર ન થાય. એક કોરી ભગવાનની પૂજા કરે, એક કોરી આ મારો લાલો કરે, અને પછી એક કોરી નિરાકાર અને તારે પછી શું સેવા ભક્તિ રહી હજી. અને તે હતો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાન નો દ્રોહી છે. જો પૂજા થતા સાત પૂછતો હોય છે ને કઈ વસન તો એક કોઈ ચંદન પુષ્પાદિક કઈ પૂજા કરે અને એક કોઈ નિરાકાર કે બે બાજુ વાગે. એ જ્યાં એ ભગવાન જે સ્વરૂપે છે અદૃશ્ય છે. જેમ ભૂત અદૃશ્ય રહેશે તો આપણે ક્યાં દેખાય છે? એ તો અધોગતિ નો જીવ છે, માયિક જીવ છે, અને અધોગતિ પામેલો જીવ છે, છતાં પણ એનું સ્થૂળ શરીર નથી એટલે આપણને દેખાતું નથી, પણ રહેશે. અને પાછું બીજા કોઈને દર્શન દેવું હોય, કોઈને હેરાન કરવું હોય તો દર્શન જ ગમે તે રૂપ ધરે, પણ એ દરેક ગમે તે રૂપ ધરે ભગવાન આ સમજશે એના કરતા કે ગમે તે રૂપ ન ધરી શકે. તો એ ભૂત સૂક્ષ્મ રીતે છે, છતાં પણ આપણામાં પ્રવેશ કરે તો ભગવાન પ્રવેશ ન કરે. અને આપણા પ્રવેશ કરીને પાછો આપણા ભાવને ફેરવી નાખે. જો ભૂત આપણા પ્રવેશ કરે તો આપણે આપણો ભાવ ભૂલી જઈએ. એટલે કોણ છે ખમીઓ? કેમ ભૂલી ગયો પોતાનો ભાવ? તો એ તો ક્યાં ખમીઓ હતો? કુતરીઓ વીર અને જો હાથ આવ્યા પણ પેલા ગુણાત્મક સ્વામી કાઢ્યા હાથ એના જેવું જ કરે. હવા કુતરીઓ વીર આવે તો આવું કરે, આવું બધું કરે. જો એ આપણને આપણા ભાવને દબાવીને આપણને ભૂલવાડીને એનો ભાવ એનો રૂપ પ્રગટ કરે. તો ભગવાન એના જેવા ભૂત જેવાય નથી કે જે સાથે આપણા પ્રવેશીને આપણા ભાવને ફેરવી નાખે. તો પણ એ આપણને સાથે નથી મનાતું, પેલું મનાય. આપણા સ્વામીમાં મહારાજ રહ્યા, મહારાજને પંચાવન હાથમાં પ્રમાણે મહારાજ સ્વામીને લીન કરી અને પોતે 100% વિતરે છે. દેખાય કોઈને બીજા ના દેખાય, જેને આ જ્ઞાન ચક્ષુ ખુલે એને દેખાય કે આ મહારાજ કાર્ય કરે. મહારાજ એ શાસ્ત્રની સાક્ષી છે, પંચાવન હાથનું બોલે છે કે ભગવાન ભક્તને લીન કરીને સ્વતંત્ર વિતરે છે. એટલે એવા ભક્તને લીન કરીને મહારાજ કાર્ય કરે છે અને મહારાજ જ છે એ સમજવું એ બહુ ઘાટી. પછી આપણે તો એનું પ્રતિપાદન કરવા તો અજ્ઞાની જેવો શું કે ભગવાન ઠરાવે, ભગવાન ક્યાં ભગવાન પૂજા, પણ એમ નથી. તો શું કે જુઓ, માટે ભગવાન જગત ના કરતા હરતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. મૂર્તિમાન જાણે, સર્વ કરતા હરતા જાણે અને મૂર્તિમાન થતા સર્વ એમનું ઈશ્વરીય એમની સત્તા. આમ તો રાજા હોય છે તો રાજા તો મનુષ્ય છે, એનામાં કઈ ઈશ્વરીય સામર્થ્ય કરતા જ નથી. છતાં પણ એની સત્તા કેવી વાત કરજો. ઇન્દિરા બેઠી છે ત્યાં દિલ્હી, પણ એ પેલું છે જે મિશામ પૂરી છે કટેલી, જો આ આગા પાસાથી ક્યાં દિલ્હી 1012 માઇલ પડી, ચાર આંકડી હાથ કરી કરે પાછી. એની સત્તા છે, એનું કર્તવ્ય. એમ ભગવાન છે એ સાથે આવી રીતે ભલે એક દેશી છે, ભલે અક્ષરધામમાં બેઠા છે, પણ અનુકૂટી બ્રહ્માંડમાં આવી રીતે વ્યાપક છે. એ સાથે આપણને મહારાજ કેટલા હારું સ્વામી લખ્યું છે કે જ્ઞાની મતે ભગવાન
જતા નથી, આવતા નથી, થયા છે ને છે. અને અજ્ઞાની મતે ભગવાન જતા રહે અને પાછા આવે છે જન્મ. શું કહેવું? અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજવામાં આવ્યું નહીં. ત્યારે સાંખ્ય શાસ્ત્રે કરીને 24 તત્વ કયા ને 25મું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખ્યના આચાર્ય છે કપિલ મુનિ, તેને એમ વિચાર્યું છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ તેને વિશે જીવ એક પડે કહીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી. અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ શુદ્ધાત્મા અબ્જાકૃત તેને વિશે એક પડે વર્તે છે, પણ તે વિના રહી શકતો નથી. માટે સાંખ્ય શાસ્ત્રે જીવને ને ઈશ્વરને 24 તત્વો ભેળા જ બન્યા છે ને 25માં પરમાત્માને કહ્યા છે. અને યોગ શાસ્ત્ર ના આચાર્ય જે હિરણ્ય ગર્ભ શાસ્ત્ર છે ને, એટલે જેમ સદ્ય આપડા અગ્નિદેવ છે, પણ અગ્નિદેવ આપડે ક્યાં દેખાય છે? પણ લાકડું, છાણું એવી પદાર્થ હોય, સ્થૂળ વસ્તુ હોય, એમાં એ અગ્નિ નો પ્રવેશ હોય છે, ત્યારે આપણને એ અગ્નિ દેખાય અને એ અગ્નિ નો ઉપયોગ કરીએ. એ અગ્નિને પૂજીએ છીએ. પૂજવા હોય ત્યારે એ અગ્નિ પૂજીએ. પછી એ સોનાનો ભાવ કે લાકડાનો ભાવ કે કોઈ પદાર્થનો ભાવ રહેતો અગ્નિ સ્વરૂપ જ આપણે એને માનીએ છીએ. એટલે અગ્નિ વિના આ પદાર્થમાં નથી, સજીવ નથી. પદાર્થ વિના અગ્નિ આજનો આધાર નથી. એમાં જીવને એવું છે, જીવને અને ઈશ્વરને, કે આ પંચભૂતના દેહના આધારે આત્મા અને ઈશ્વરનું અસ્તિત્વ પણ છે અને એના આધારે ભોગતા પણ કરતા પણ છે. લોયા 15માં મારે શબ્દ લખ્યા છે ને ત્યાં અને એ દેહ એના વગર રહી શકતો નથી, આત્માના ઈશ્વર વગર. અને આત્મા ઈશ્વર દેહ ના આધારે. એટલે સાંખ્યવાળે એમ વિચાર કર્યો કે એ તો અન્ય એકતા છે, માટે 24 તત્વમાં આવી ગયો અને 25માં પરમાત્મા. હવે એમાંથી સમજનારાની બુદ્ધિ ફારફેર થઈ ગઈ કે આ 24 તત્વનું નિરાકરણ કરતા 25માં પરમાત્મા એ આ બોલે છે. એટલે આત્મા તો પરમાત્મા થઈ ગયું અને ભૂલ થઈ ગઈ મોટી. એટલે મહારાજે આ યોગ શાસ્ત્ર ના આધારે સદે આપણે જીવ ઈશ્વર 24 તત્વ જુદા, એનાથી જીવ ઈશ્વર જુદા છે અને એ જીવ થી પરમાત્મા જુદા છે. એટલે 26માં એમ યોગ શાસ્ત્ર નું પ્રતિપાદન સમજાયું કે 26માં ભગવાન, 25માં જીવ, જીવ ઈશ્વર એક જ. અને આ 24 તત્વ, એ 24 તત્વનું નિરાકરણ કરો ત્યારે પછી એ આત્મા છે એને જ આ સાધન કરવાના લખ્યા. એ સાધન ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સાધન છે એ જીવના માટે છે, એ માટે નથી. અને જીવના તે તત્વો એ ભક્તિ કરે ભગવાનની, એ 26માં ભગવાન. એમ છે આમાં પ્રતિપાદન પ્રયોગ વાળા કરશે. શાંત વાળા આવી રીતે કહ્યું, બે ની સમજણ સાચી, બે ની વાત સાચી, પણ સમજનારામાં અંધ પરંપરા થઈ જાય, ભૂલ થઈ જાય. એ મહારાજે 55ના બીજા લખ્યું છે કે આધુનિક જે છે સાંખ નિયોગ વાળા બે ને બે મારક બધા જ મૂક્યા છે, ઊંચી નાખ્યા છે. બે મારક છે યથાર્થ, પણ સમજનારની ફારફેર બુદ્ધિઓ થઈ ગઈ કાર્ય કરીને થોડો એમ. તો એ કે મહારાજ ભૂલ કાઢે છે. અને યોગ શાસ્ત્ર ના આચાર્ય છે હિરણ્ય ગર્ભ ઋષિ, તેને 24 તત્વ કહીને 25માં જીવને કહ્યો, 25માં ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને 26માં કહ્યા છે. એવી રીતે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર તેને ભગવાનનું સ્વરૂપ કહ્યું, તો પણ સાક્ષાત્કાર ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન ના થયું. પ્રત્યક્ષ નથી, પરોક્ષ પણ થયું. કાળા છે, ધોળા છે, લાંબા છે, ટૂંકા છે, ઊંચા છે, દાદા છે, ખોળા છે, એવું કાંઈ સમજણ આવી નહીં. તો એના માટે પછી શું લીધું? અને અનુમાન પ્રમાણે તો થયું છે સાંખ્ય મતે 24 તત્વથી પર છે તે વસ્તુ સત્ય છે, અને યોગ ને મતે 24 તત્વથી પર જીવ ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે, તે સત્ય છે. એવી રીતે પરમાત્માના સ્વરૂપ નું બે શાસ્ત્ર વચ્ચે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું. અનુમાન પ્રમાણે સાક્ષાત્કાર નહીં, પણ તે ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે કે સાકાર કે નિરાકાર છે એવું કઈ જ્ઞાન ન થયું. તો એના માટે શું લે જુઓ. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું, તેને વિશે એમ પ્રતિપાદન કર્યું છે
શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામ ને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે. અને તે જ ભગવાન જે તે શ્વેત દીપવાસી જે અનંત નિરન મુક્ત તેમને પોતાનું દર્શન આપે છે. તથા વૈકુંઠ લોક ને વિશે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજી એ સહિત છે ને શંખ ચક્ર ગદા પદ્મ ને ધરી રહ્યા છે. તથા વિશ્વક્ષેનાદિક જે પાછળ તેમણે સેવ્યા છે અને એ જ ભગવાન પૂજવા યોગ્ય છે ને પામવા યોગ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ને ધારણ કરે છે. અને વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ એ ચતુર્વ્યુહ રૂપે વર્તે છે. એવી રીતે સાકાર મૂર્તિ નું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્ર તંત્ર ને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાય. તેની વિશે એવી રીતે ભગવાનના સ્વરૂપ નું પ્રતિપાદન કર્યું છે કોઈ રીતે સંશય રહ્યો નહીં. તે માટે શ્રીમદ ભાગવત માં કહ્યું છે જે નારાયણ પરા વેદા દેવા નારાયણ ગજા નારાયણ પરા લોકા નારાયણ પરા મખા નારાયણ પરો યોગો નારાયણ પરમ તપા નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ તથા વાસુદેવ પરા વેદા એક બીજા સ્કંદ માં આવે છે ને 5મા અધ્યાયમાંથી માં આવે છે અને એક પ્રહલાદ માં આવે અને બે નારાયણ પરાયણ છે. બધું એ વેદ નારાયણ પરાયણ નું બધું યોગાન બધું અને વાસુદેવ પરાયણ વાસુદેવ કો નારાયણ કો શું કહે વાસુદેવ પરા વેદા વાસુદેવ પરા મખા વાસુદેવ પરા યોગા વાસુદેવ મખા એટલે યજ્ઞ જે વાસુદેવ પરાયણ છે યજ્ઞો બધા અને વેદ પણ નારાયણ પરાયણ વાસુદેવ પરાયણ છે. એમ વાસુદેવ પરમ જ્ઞાન વાસુદેવ પરમ તપ વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરાગતિ બધું પરમ. એવી રીતે 4 શાસ્ત્રે કરીને શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવ ના સ્વરૂપ નું પ્રતિપાદન કર્યું છે. અને 4 શાસ્ત્રે કરીને જે ભગવાન ના સ્વરૂપ ને સમજે એ જ પૂર્વ જ્ઞાની કહેવાય. એ જ પૂર્વ જ્ઞાની સંપૂર્ણ જ્ઞાન ક્યારે થયું કે આવી રીતે 4 શાસ્ત્ર કરીને ભગવાન ના સ્વરૂપ ને સંપૂર્ણ રીતે સમજી શકે ત્યારે પૂર્વ જ્ઞાની. અને પછી એક શાસ્ત્ર નું પ્રમાણ લે તો 5 જ્ઞાની લખ્યો, 2 શાસ્ત્ર નું લે તો અર્ધા જ્ઞાની લખ્યો, 3 શાસ્ત્ર નું પૂર્ણ જ્ઞાની લખ્યો અને 4 શાસ્ત્ર નું પ્રમાણ લે તો પૂર્વ જ્ઞાની અને શાસ્ત્ર નું એક શાસ્ત્ર નું પ્રમાણ ન લે તો અજ્ઞાની પાખંડી. અરે જેમ ધૂળ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળો દેખાય અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય ને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું જણાય અને જીવાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય. પણ એક ઇન્દ્રિય કરીને દૂધના સ્વરૂપ નું સંપૂર્ણ જ્ઞાન ન થાય. એ તો આંખે જોઈએ તો દૂધ દેખાય ખરું પણ શનું છે ગાયનું ભેંસનું બકરાનું ખેતરનું અઠવાડિયાનું આતરાનું કઈ ખબર ન પડે. પણ એને જીભ ઉપર તાકે હાથ જાળી જોઈએ તો ઊનું ટાટું જણાય જીભ ડાળો તો ખબર પડે હવાજની અંદર એવી રીતે બધી ઇન્દ્રિયો જયારે એમાં પહોંચે ત્યારે એના સ્વરૂપ નું પૂરું જ્ઞાન થાય ના થાય. અને સર્વેન્દ્રિય કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાધિક 4 શાસ્ત્રે કરીને ભગવાન ના સ્વરૂપ ને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન થાય છે. અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે. પણ પરમેશ્વર ને રાજી કરવાનો બીજો ઉપાય નથી. બીજો ઉપાય નથી રાજી કરવાનો. પદાર્થે કરીને રાજી નથી થતા. પદાર્થે કરીને તો ભગવાને બનાવ્યા છે એમાં એમને શું રાજી આપતું આપણે. પણ આવી રીતે ભગવાન ના સ્વરૂપ નો સંપૂર્ણ આપણે મહિમા સમજાય તો ભગવાન રાજી માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે. વચનામૃત એ પ્રમાણે વર્તાલ પ્રકરણ નું બીજું વચનામૃત થયું.